આધ્યાત્મિક યાત્રા પર, તમે પરંપરાગત, સામાન્ય અને સામાન્ય દ્રષ્ટિકોણથી વધુ ભાર મૂકે છે. તમારા આંતરિક વિશ્વમાં વધુ ઊંડાણમાં જવા માટે તમે તેમને વિચાર પ્રક્રિયામાં અલગ કર્યા નથી. જ્યાં સુધી તમે જે જાણો છો, શીખો અને મેળવો છો તેને તમે જવા દો નહીં, ઉપર છેલ્લી જાગૃતિ પૂરતી નહીં હોય. જ્યારે તમે કોઈ પરિસ્થિતિનો નિર્ણય કરો છો, ત્યારે તમે તેના હેતુનો પ્રતિકાર કરો છો. તમારી ઉચ્ચ દ્રષ્ટિકોણથી જીવનનો સંપૂર્ણ અનુભવ કરવો જોઈએ. શું તમે નોંધ્યું છે કે તમારી લાગણી પરિસ્થિતિના સત્યને કેવી રીતે બદલી રહી છે? તમે જે જોડો છો તે પ્રકાશિત કરવાથી તમને સ્પષ્ટતા સાથે જોવામાં મદદ મળી શકે છે. તમારા વલણને તમને સકારાત્મક સ્વ-પરિવર્તન કરવામાં વિલંબ ન થવા દો. સાચા સ્વભાવને કોઈ તાર્કિક સમજૂતીની જરૂર નથી. તે જે રીતે હોવું જોઈએ તે રીતે કાર્ય કરે છે. તમે તમારા સાચા સ્વભાવથી કેટલા વાકેફ છો? જીવન ભૌતિક પદાર્થો કરતાં વધુ છે. તમારા આત્માને વધુ સારી રીતે જાણો કારણ કે તેના ભાવનાત્મક નુકસાનને ઉપચારની જરૂર છે. કર્મના સંઘર્ષોમાંથી મુક્તિ માટે તમારી સમજની જરૂર છે કે નકારાત્મક લાગણીઓ ભૂતકાળના જીવનકાળથી આગળ વધી શકે છે. દરેક જીવનકાળ ઉપચારની શરૂઆત કરવા માટે તમારી જાગૃતિ પર આધારિત છે. તમારા ભાવનાત્મક ટ્રિગર્સ પર ધ્યાન આપો. જો તમે તેમની પાસેથી ભાગી જાઓ છો, તો તમારો આત્મા લાંબા સમય સુધી ઈજા સહન કરે છે. શું તમારી પાસે કાયમી પ્રેમની ઝંખના છે? આ ફળ મેળવવા માટે, આ પ્રેમ તમારી અંદર શરૂ થવો જોઈએ. આત્માના સ્તરે, પ્રકાશના બીજને તમારા પ્રકાશથી પ્રગટાવવાની જરૂર છે. તમે પ્રત્યક્ષ અને આડકતરી રીતે બનાવેલી પરિસ્થિતિઓને મુક્ત કરવા માટે બિનશરતી પ્રેમ તમને ઘરે માર્ગદર્શન આપવા દો. ભાવનાત્મક રીતે, તમારા મૂલ્યો સામાજિક સ્થિતિ, સંબંધ સંગઠન અને સ્વ-ઓળખ પર ભાર મૂકે છે. તે શરતી જોડાણો છે જે સીમાઓ છે જેને છોડવાની જરૂર છે. તમારી પ્રામાણિકતાને દખલ કરવા માટે આ શરતોની જરૂર નથી. ખચકાટ અને આરક્ષણ વિના તમારા અંધારાવાળી જગ્યાએ પહોંચો. તમારી નકારાત્મક લાગણીઓને સામાન્ય બનાવવા માટે વિશ્વાસને ન દો. તેઓ સાજા થાય છે. તમારા આત્માને તમારી વેદનાને હળવા અને મુક્ત થવા દો. તમારી નકારાત્મકતાને મુક્ત કરવા માટે તમારા પ્રકાશના બીજને ઓળખો. તમારો આંતરિક અવાજ તમારો માર્ગદર્શક છે. તમારે મૌન અને શૂન્યતામાં તેનો દાવો કરવો જોઈએ. આ આંતરિક અવાજને અભિવ્યક્તિથી કલંકિત કરશો નહીં. તમારી અંતર્જ્ઞાન આત્માની ભાષાને સ્વીકારો. જો તમે પ્રગટ થયા હોય, તો તમે શ્યામ ઊર્જા આકર્ષિત કરી શકો છો, જેના કારણે એક અથવા વધુ લક્ષણો દેખાય છે. નકારાત્મકતાને અસ્થાયી રૂપે મુક્ત કરવા માટે, ઋષિને બાળી નાખો. ધ્યાન રાખો કે લાઇકને આકર્ષે છે. આમ, તમારા પ્રકાશને વિસ્તૃત કરવા માટે આંતરિક કાર્ય મહત્વપૂર્ણ છે. આત્મા આરોહણ કાર્ય તમારા પ્રેમના કાર્યમાંથી હોવું જોઈએ. જો કે, તમે વારંવાર નીચેનામાંથી એક અથવા વધુમાં વ્યસ્ત રહો છો: હતાશા, ઉતાવળ, ચિંતા, ભય, નિર્ણય અને કરુણાનો અભાવ. તમે તમારી નકારાત્મકતાઓ વિશે કેટલા વાકેફ છો? જેમ જેમ તમે દરેક કર્મ ચક્રમાંથી પસાર થાઓ છો, તેમ તમારી ઉત્તેજિત લાગણીઓને મુક્ત કરવા માટે નાના પગલાં લો. તમારા અજાણ્યા ભાગની શોધ આનંદદાયક હોવી જોઈએ. તેથી વધુ પ્રશંસા કરો અને તમારી જાતને બિનશરતી પ્રેમ કરો. તમારા નકારાત્મક વિચારોને ઉપચારની તકોમાં રૂપાંતરિત કરો. આ પવિત્ર માર્ગ માટે સંઘર્ષ કરવો પડતો નથી. સનસનાટીભર્યા પ્રક્રિયા અને ભાવનાત્મક પ્રકાશન દ્વારા આત્માના ઉપચારની તમારી જાગૃતિમાં વધારો. આખરે, પ્રકાશ, સંવાદિતા અને આનંદ છે. શું તમે સક્રિય અથવા નિષ્ક્રિય અનુભવો છો?
ચોક્કસ ભાવનાત્મક ઉથલપાથલ તમને વિખેરવા માટે આવી ભારે ઉર્જાને ઉત્તેજિત કરી શકે છે. આ તબક્કે ભાવનાત્મક સ્થિરતા રાખવી મહત્વપૂર્ણ છે. શાંત વાતાવરણ તમારી નકારાત્મક લાગણીઓને શાંત કરી શકે છે. જેમ કે ડર અને ઉદાસી જે નિષ્ક્રિય ઉર્જાને પ્રોત્સાહિત કરે છે અને ગુસ્સો જે સક્રિય ઉર્જાને પ્રોત્સાહિત કરે છે. તમે વધારે વિચારી રહ્યા છો અથવા ખૂબ સખત પ્રયાસ કરી રહ્યા છો. વાસ્તવિક વિકાસ માટે મન, ભૂતકાળ અને માન્યતામાંથી તમારા વિચારો વિના સંશોધનની જરૂર છે. તમારા આંતરિક માર્ગદર્શિકા પર વિશ્વાસ કરો કે ત્વરિત જાણવું એ યોગ્ય સમયે પ્રગટ થાય છે. તદુપરાંત, ભવિષ્યની અપેક્ષા રાખવાને બદલે તમારી જાતને વર્તમાનમાં આનંદપૂર્વક જીવવાની મંજૂરી આપો જે એક વ્યસનયુક્ત વર્તન છે જેના વિશે તમે જાણતા નથી. તમારા કાર્યમાં કાર્યક્ષમતા અથવા વિવિધ નકારાત્મક લાગણીઓને પોષણ આપતી શોર્ટકટ સામેલ હોઈ શકે છે. બિનશરતી પ્રેમનો ત્યાગ કરવા માટે અંગત ઈચ્છા, અસ્તિત્વ, ભય અને અસુરક્ષા મુખ્ય કારણો છે. મનોવૈજ્ઞાનિક વિકાસ મેળવવા અને તમારા આંતરિક મૂલ્યને ખીલવવાનો એકમાત્ર રસ્તો તેમને છોડી દેવો. આ તમારા પોતાના સાચા સ્વરૂપની ઊંડી જાણકારી છે, એટલે કે આત્માની બ્લુપ્રિન્ટ. તમારે તમારા બાહ્ય જીવનથી તમારા આંતરિક જીવન તરફ ઉત્સાહપૂર્વક આગળ વધવું જોઈએ. પ્રેરક તરીકે પર્યાવરણીય ઉત્તેજના વિના તમારા ઉચ્ચ સ્વને માર્ગદર્શક બનવા દો. તેથી જે તમારું શ્રેષ્ઠ નથી તે મેળવવા માટે હવે તમારા આત્માનું બલિદાન ન આપો. જીવનમાં વિપુલતાને આકર્ષવા માટે, તમારે તમારી નકારાત્મક લાગણીઓને છોડી દેવી જોઈએ જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જવા દેવા એ સ્વ-જાગૃતિ અને ઈચ્છા દ્વારા આંતરિક પ્રકાશનનું એક સ્વરૂપ છે. તમે લાગણીઓને બાયપાસ, બરતરફ અને ડાયવર્ટ કરી શકતા નથી અને તેને જવા દેવા તરીકે ઓળખી શકો છો. સારો પ્રતિસાદ એ ભાવનાત્મક ટ્રિગર છે. જે નક્કી કરવા માટે કે કઈ લાગણીને હજુ પણ મુક્ત કરવાની જરૂર છે. જ્યારે તીવ્રતાનું સ્તર ઓછું થઈ રહ્યું છે, ત્યારે આ એક સારો સંકેત છે કે તમે તે લાગણીને મુક્ત કરી રહ્યા છો. આખરે, પ્રકાશનમાં માસ્ટર થવા માટે, તમે હવે ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપતા નથી.